લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, અત્યારે આપણે શનિની વાત કરીએ છીએ, અને તે પણ કુંભ રાશિ માટે. કુંભ રાશિમાં શનિ બીજા ભાવમાં આવશે, મીન રાશિમાં, બરાબર? તો આપણો શાળા સાદીનો છેલ્લો પાયો શરૂ થશે. હવે ઘણી બધી અસમંજસતાઓ હોય છે કે ભાઈ હવે મારા માટે સમય સારો, મારા માટે ખરાબ, આ બધી વાતો કરીએ છીએ. પણ મિત્રો, શનિ કયા દેવ છે, કયો ગ્રહ છે, એની આપણી જાણકારી હોવી જોઈએ ને. શનિ કર્મના દેવતા છે, અને જો તમારું કર્મ ખરાબ છે ને તમે એની પાસે માંગો છો સારું ફળ, તો કઈ રીતે આપશે? અને મિત્રો, આ વખતનું જે ગ્રહમાન છે ને, એ એની ડિગ્રી પર, એની ચાલ પર અને કઈ યુતિઓ બને છે એની પર પણ બહુ મોટો આધાર રાખે છે. તો કુંભ રાશિવાળાએ પાંખ મોટી કરવાની જરૂરિયાત નથી. આ સમય થોડોક સંભાળીને ચાલવાનો છે, એ વાત હું ચોક્કસપણે કહીશ. અને જ્યારે શાળા સાતીની વાત આવે ને, ત્યારે આપણે આપણા જીવનમાં જાણવાનું છે કે ભાઈ મને કયા કર્મનું ફળ મળી શકે છે. આપણે આ નથી જોતા, અને કાયમ આપણે એવું માનીએ કે ભાઈ શનિ મંદિર ગયા, શનિને તેલ ચડાવ્યું, શનિને અડદ ચડાવ્યા, જવ ચડાવ્યા, કાળા તલ ચડાવ્યા અને કાળું વસ્ત્ર ચડાવ્યું, મારું કામ પૂરું થઈ ગયું. ના, તમે કર્મ જે કર્યું છે ને એને યાદ કરો, એનું એક લિસ્ટ બનાવો ને એમાં નક્કી કરો કે આ ખરું કે ખોટું, ને એને સુધારવાના પ્રયત્ન કરો. અહીંયા શનિ મહારાજ તમારી પર આશીર્વાદ આપવા આવશે. પણ તમે ખોટા કર્મ પછી એની પાસે માંગશો તો કેવી રીતે મળવાનું છે? ને મિત્રો, આ વર્ષમાં 2025માં જે ગ્રહમાન બનતા જાય ને, એ પણ તમારા માટે થોડાક અઘરા સાબિત થઈ શકે છે. ઘણી વખત જ્યોતિષો ભૂલ કરે છે, ઘણી વખત તમે જાતે ભૂલ કરો છો, પણ તમે એને સમજો, વિચારો, પછી આગળ ચાલો, નહીં તો તમારી મુશ્કેલીઓ ડબલ થઈ જાય. ઘણી વખત આપણે એવા જે ગ્રહોનું જ્ઞાન નથી ધરાવતા એવા માણસ પાસે બેસી જઈએ છીએ. અરે, મેં તો એવા માણસો જોયા છે કે પેલા કંઈ જુવારના દાણા નાખે ને ગણીને કહી દે કે જા ભાઈ, તારું કામ થઈ ગયું. નથી થવાનું, ધ્યાન રાખજો. એ જુવારના દાણાનું ગણિત નથી આ જ્યોતિષ. આ ગ્રહોનું જ્ઞાન છે, તમારી ઓરાઓનું વિજ્ઞાન છે, એને સમજો તો તમને ફાયદો મળશે. ઘણા એવું માને કે ભાઈ આપણે કોઈ પણ ખોટું કામ કરીએ અને શનિની માફી માંગીએ એટલે આપણે માફ થઈ જઈએ. બિલકુલ પણ નહીં. એ શનિ તમને ક્યારેય માફી નથી આપતા. શનિનો છેલ્લો પાયો રૂપાના પાયા થશે, ચોક્કસ. કુંભ રાશિવાળાને આ લાભ આપશે, પણ ક્યારે? જ્યારે તમારું કર્મ સારું છે, તમારા આચાર વિચાર સારા છે, તમે સારા કર્મ કરીને ચાલશો તો. આપણે આ નથી કરતા, આપણે ખોટા કામમાં એના આશીર્વાદ માંગીએ, નહીં મળે. તમે એક કામ એવું મૂકેલું છે કે ભાઈ આ મારું કામ કરી દઈ શનિ મહારાજ કે પેલા ભૈરવજી કે કોઈ પણ XYZ, એક કામ સારું થઈ ગયું એટલે એમ નહીં સમજતા કે તમારું કામ એને કરી દીધું. એ નથી કરતા. એ તો તમને કંઈક દંડ આપવાનો છે, એટલે ખોટું કર્મ કરાવશે, થોડાક ઉપર લઈ જશે ને ત્યાં પછી તમને ફટકારશે. તો આનું ધ્યાન રાખો. આને બહુ જ સમજદારીથી જોવાનું છે. તો મિત્રો, આજે આપણે વાત કરીએ કુંભ રાશિના છેલ્લા પાયાની. કુંભ પછી મીન છે, તો તમારી જે છેલ્લી રાશિ છે એમાં તમારા જે શનિ મહારાજ આવવાના, તો એ છેલ્લી રાશિમાં આવનાર શનિ આપણને ચોક્કસપણે એક સારા કર્મ કરવાનો સંદેશો આપે છે, સારા કર્મથી સારું ફળ લેવાનો મોકો આપે છે, અને તમારો
સાડાસાતીનો જે સમય પૂરો થવાનો છેલ્લા 2.5 વર્ષ બાકી છે એને સમજવાનો ને એ આગળના સમયમાં કરેલી ભૂલ સુધારવાનો અને આવનારા સમય માટે સારા કર્મથી એક સુખના જે કંઈ પણ બનાવવું છે તેને સુનિશ્ચિત કરવાનો સમય તમને છેલ્લે શનિ આપે છે. તો આની પર ધ્યાન આપો. આ સમયમાં સારા કર્મ, સારા આચાર વિચાર સાથે ચાલો, કોઈનું ખોટું ન કરો, કોઈને નુકસાન નહીં, કોઈની સાથે દગો નહીં, કોઈની સાથે ફટકો નહીં, બસ જીવન સરસ થશે. અને મિત્રો ઘણી વખત હું કહું છું ઘણા બધાને કે માંસાહાર અને શરાબ એ તમારું શનિને બગાડનારી વસ્તુ છે, પણ આપણે એને સમજતા જ નથી ને ચાલે. મને ઘણા બધા લોકો કહે એ સાહેબ એવું કંઈ અમારે તો, હું તો ખાતો પીતો જ નથી, તો કોઈક વખત કંઈ મહિને 2 મહિને કોઈ પાર્ટી થાય તો કોઈક વખત ખવાઈ બી જાય ને કોઈ વાર પીવાઈ બી જાય. હવે આ કોઈક વાર છે ને એ તમને બહુ મોટું નુકસાન કરે. રોજ ખાવ પીઓ છે તે તો ભાઈ શનિ સમજી જ ગયા કે ભાઈ હવે આ તો બધું નીચેનું જ છે, ઉકરડો જ છે એમ. પણ જ્યારે તમે 29 દિવસ નથી ખાતા અને 30મા દિવસે ખાવ છો ત્યારે પેલા 10 લીટર દૂધમાં પડેલું એક લીંબુનું ટીપું છે એ તમારા દૂધને ફાડી નાખે છે. અને પણ સમજો. આ સમયમાં બહુ ચોક્કસ કહું છું, કદાચ આગલા 5 વર્ષમાં તમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય ને તેને પણ સુધારી લો અને ચોક્કસ બહુ સરસ ફળ મળશે. બરાબર. આ સમયમાં કુંભ રાશિવાળા પ્રોપર્ટી વસાવી શકે છે, પોતાના જીવનને સ્થિર કરી શકે છે, અને જો તમે સમજીને ચાલશો તો આ લાભ મળતા તમને કોઈ રોકી નહીં શકે, એની બી ગેરંટી. આ જે ગોચર છે ને એમાં કુંભ રાશિવાળામાં મારે એક ખાસ વાત કહેવી છે કે આ સમયમાં વાહનનો ઉપયોગ જરૂર પડે ત્યાં જ કરજો. વગર કારણે વાહન લઈને દોડાદોડી નહીં કરતા, નહીં તો તમને ઈજા થવાની સંભાવનાઓ બહુ મોટી છે, નહીં તો તમારી તકલીફ વધી જાય. બીજો ભાવ છે આપણો ધન, કુટુંબ અને વાણી. તો આ બધી બાબતોને આપણે જાળવવાની છે. અહીંયા આપણે ફાયદો લેવાનો છે, અહીંયાથી નુકસાન ન થવું જોઈએ. તો વાણીનો કંટ્રોલ ગુમાવવાનો નથી, ધનનો વ્યય કરવાનો નથી. અચાનક તમને ધન મળે તો એને સાચવવાનું છે. કુટુંબના સંબંધોમાં કચાશ ન આવે એની કાળજી રાખવાની છે. કુટુંબ શનિ છે અને શનિ જ્યારે બીજા સ્થાનમાં આવે ત્યારે નાની મોટી ઊંચ નીચ શક્ય છે. તો તમારી જે કુંભ રાશિ છે તો તમારા પછી બીજા સ્થાનમાં મીનમાં આ બધી વસ્તુઓ ભેગી થવાની. તો આપણે ધન, કુટુંબ અને વાણી પર બહુ મોટું પ્રભુત્વ રાખવું પડશે, નહીં તો આ બધી વસ્તુઓ બગાડીને જાય શનિ મહારાજ. અહીંયા ધ્યાન રાખજો. આપની સાડાસાતીનો છેલ્લો પાયો, આ પાયો રૂપાના પાયા ચાલશે. બરાબર. ફાયદો આપી જશે, પણ તમારી કર્મની ગતિ ચોખ્ખી હોવી જોઈશે. તો મિત્રો આ સમયમાં મારે તમને એક બહુ જ અંગત વાત કહેવી છે, એની પર ધ્યાન આપજો ને. જે લોકો કુંભ રાશિમાં છે અને આ બાબત જેને લાગે છે તે લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે. આ ગોચરમાં શનિની 3જી દ્રષ્ટિ 4થા સ્થાનને જોઈ છે. તો જમીન, મકાન, પ્રોપર્ટીને લગતા કામ તમને કોઈ જગ્યા પર ફિટ ન કરી દે એનું ધ્યાન રાખજો. વાહન પણ ખૂબ સંભાળીને વસાવવું, વેચવું કે ચલાવવું, તો અહીંયા પણ તમે અટવાઈ જશો. શનિની 7મી દ્રષ્ટિ 8મા સ્થાનને જોઈ છે. તો વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવાની છે, નહીં તો તમને નુકસાન થાય, વાહન ગુમાવો, તમે જાન સુધી ગુમાવી શકો છો. તો આ સમયને ખૂબ સાચવીને પસાર કરજો. અને મેં કીધું એમ જ્યાં જરૂરી છે ત્યાં જ વાહનનો ઉપયોગ કરજો, અને શક્ય હોય તો ડ્રાઈવરનો ઉપયોગ કરો. કોઈ ખોટી ઉતાવળ નહીં, કોઈ ખોટું જોખમ નહીં, કોઈ ઓવર સ્પીડ વાહનમાં આવવી ન જોઈએ. આ બધી બાબતોને બહુ ચોક્કસ રીતે સંભાળજો. અને ખાસ જે લોકો ઊંચાઈ પર વાહન ચલાવે છે, પહાડોના વિસ્તારમાં રહે છે, અથવા આવા સમયમાં તમે પહાડની મુસાફરી કરવાના છો, એવા લોકોએ ઊંચાઈથી પડવું ન પડે એનું ધ્યાન અવશ્ય રાખજો. નહીં તો મિત્રો આ સમયમાં તમારું વાહન ઊંચાઈથી પડે અને તમારો જાન જઈ શકે છે. તો અહીંયા પણ ધ્યાન આપજો.
આ બધી શક્યતાઓ છે, પણ જો તમે સંભાળીને ચાલશો ને આ સમયમાં તમે તમારી પોતાની દરકાર, તમારી સાથેના સભ્યોની દરકાર રાખશો તો કોઈ નુકસાન થવાનું નથી. હવે એક આગળની વાત બી બહુ મહત્ત્વની છે. શનિની 10મી દ્રષ્ટિ મિત્રોથી બચવાની સલાહ આપશે તમને. જો તમે ખોટા મિત્રની સંગતમાં ગયા, ખોટા મિત્રો પર તમે વધારે પડતો વિશ્વાસ કર્યો તો તમને નુકસાની થઈ શકે છે. હવે આ વાત છે ને જનરલી કોઈ માનતું જ નથી અમારી. ના 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 સાહેબ, અમારે તો એવું કંઈ છે જ નહીં. અમારે તો બધા મિત્ર પેલા લક્ષ્મણ જેવા છે, ભરત જેવા, શત્રુઘ્ન જેવા છે, મારા નાના ભાઈ ને મોટા ભાઈ જેવા છે બધા, એમ કે. પણ એ જ મિત્ર તમારી પીઠમાં ઘા ન કરી જાય એની કાળજી અવશ્ય રાખજો, નહીં તો મુશ્કેલીઓ મોટી થઈ જશે. અને મિત્રો બીજી એક ખાસ સલાહ, આ 2.5 વર્ષ દરમિયાન તમારે કોઈ પણ સરકાર વિરુદ્ધનું કામ નથી કરવાનું, કોઈ પણ સરકારી કામમાં ગફલા નથી કરવાના, ખોટા કાગળ નથી બનાવવાના, ખોટા દસ્તાવેજ નથી બનાવવાના, નહીં તો મુશ્કેલીઓ તમારે વેઠવાની 100% આવશે અને જેલયોગ બનશે. શનિ 12મી રાશિમાં છે, ધ્યાન રાખજો. આપણા કુંભ રાશિથી બીજા સ્થાનમાં આપણો છેલ્લો પાયો રૂપાના પાયે ફાયદાની જગ્યા પર નુકસાન પરિવર્તિત ન થઈ જાય એની કાળજી પણ તમારે રાખવી પડશે. તો કુંભ રાશિવાળાએ આ બાબતને ખૂબ જ મહત્વરૂપે જોવાનું છે અને એ રીતના જીવનમાં આગળ વધવાનું છે. તમારું જે ગોચર બનવાનું, બીજા સ્થાનમાં ચંદ્ર શનિ આવવાના, ઓવર થિંકિંગ વધી જાય, વધારે પડતા આત્મવિશ્વાસમાં આપણે આગળ કામ કરીને આપણે ડૂબી જઈએ, તો અહીંયા ધ્યાન રાખજો. બીજા સ્થાનનો ચંદ્ર જનરલી આપણને ઓવર થિંકિંગ કરાવે છે. બીજા સ્થાનમાં શનિ આવે ને લાલ કિતાબ એને એક ગુનો માને છે, તો આપણે એને પણ ધ્યાન રાખજો કે ભાઈ આપણે આવા સ્થાનના શનિથી આપણે નુકસાન નથી. શનિ આવ્યા ગુરુના શરણમાં બીજા સ્થાનમાં, પણ આપણી પોતાની જે કર્મની ગતિ છે એને પણ આપણે બહુ સુધારવી પડે આ સમયમાં. હવે આ ગોચરના સમયે તમારી કુંડળીમાં જે ચંદ્ર બુધ જે બનવાનો એની પણ આપણે જાણકારી રાખવી પડશે, નહીં તો એ પણ આપણે ઓવર થિંકિંગમાં, ડિપ્રેશનમાં કે એમાં લઈ જઈ શકે છે. તો અહીંયા પણ ધ્યાન આપજો મિત્રો. આ છે ને જ્યારે યુતિઓ બની જાય ને એ વખતની જે ઓરા બને ને તે આપણા જીવન પર છવાતી હોય છે. એટલે તો આપણે આ ગ્રહણ જેવા જે બનાવો છે તેના ઉપાય કરીએ છીએ, એની પૂજાઓ કરીએ છીએ, એનાથી સાવધાન રહીએ છીએ. ગ્રહણ તો 4 કલાક થઈને નીકળી ગયું, બીજે ત્રીજે દિવસે ચંદ્ર રાહુ કે સૂર્ય રાહુ છૂટા થઈ જાય, પણ એની અસર આપણે કેટલી બધી ભોગવતા હોઈએ. તો આ જે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ જે આપણે જીવનમાં જોડીએ છીએ, એને માનીએ છીએ, એ રીતે આજે શનિનું ગોચર છે ને તે દિવસે બનનારી 6 ગ્રહોની યુતિ આપણા જીવનમાં શું આપી જાય, શું લઈ જાય, એની પર આપણે ધ્યાન આપવું પડે. હવે આમ જોવા જઈએ તો તમારી રાશિમાં બીજા સ્થાનમાં સૂર્ય આવશે, તો બીજું સ્થાન આપણે ગણીએ તો શુક્રનું સ્થાન પણ છે. વૃષભ રાશિ ગણીએ આપણે આ તમારી રાશિથી બીજું સ્થાન, તો પહેલું ને બીજી રાશિ વૃષભ કહેવાય. તો વૃષભમાં સૂર્ય આવે ને ત્યારે આપણે શારીરિક તકલીફ પણ મળે. અને 6ઠા સ્થાનમાં જ્યારે આ જે ઘટના ઘટવાની તુલા રાશિની કુંડળીમાં 6ઠા સ્થાનમાં મીન રાશિ આવવાની, તો 6ઠું સ્થાન રોગનું પણ સ્થાન છે. મિત્રો ગ્રહોનું ગણિત છે ને થોડું અઘરું છે, પણ એને સમજવું પડે. પણ આપણા અહીંયા જે અત્યારનો જે ટ્રેન્ડ છે તે કેવો છે, કંઈ પણ કહો, કંઈ પણ કરાવો, બધું માન્ય છે. અત્યારે આપણે પેલી યુટ્યુબ પર રીલ જોઈએ છે ને કે આ ખૂણામાં આ મૂકી દો પૈસા આવશે, કાન પાછળ અત્તર લગાડી દો, 2 અંગૂઠાની નીચે અત્તર લગાડી દો, બધું આવશે. નથી આવતું, ધ્યાન રાખજો. આ બધી વસ્તુઓ તમારા માટે અઘરી છે. એ વસ્તુઓ છે, શક્ય છે, પણ ક્યારે? જ્યારે તમારું કર્મ એકદમ સાત્વિક છે અને તમે એવા સમયે કરો છો તો. બાકી ગમે ત્યારે ગમે તે વસ્તુ મૂકવાથી કોઈ ફાયદો નથી થતો. અત્યારે તો જ્યોતિષ વિજ્ઞાનમાં એવું છે કે ભાઈ ચંદ્ર નબળો છે તો દૂધ પીઓ. ચંદ્ર નબળો છે તો દૂધ પીવાય. 6ઠા સ્થાનનો ચંદ્ર છે, 8મા સ્થાનનો ચંદ્ર છે, દૂધ પીવાય, સવારે, રાત્રે ના પીવાય. અહીંયા તો બસ સલાહ અપાઈ ગઈ કે ભાઈ ઠંડુ દૂધ પી લેવાનું એટલે તમારો ચંદ્ર નથી થતો, ધ્યાન રાખજો.
જેનો 6ઠ્ઠા સ્થાનમાં ને 8મા સ્થાનમાં ચંદ્ર હોય ને એ લોકોએ 10મા સ્થાનનો ચંદ્ર, એવા લોકોએ સંધ્યાકાળ પછી દૂધ પી જોવાનું. 2 મહિના દૂધ પીઓ, 3જા મહિને ડિપ્રેશનમાં ન આવો તો અમને કહેજો. આ બધી વસ્તુઓની જાણકારી રાખો. તો કુંભ રાશિવાળાએ આ સમયમાં ખૂબ જ સાવધાન રહેવાનું છે, રહીને ચાલવાનું છે, એ વાતને નક્કી રાખજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. હા, આ સમય સારો છે. હું બી તમને કહીશ કે ચોક્કસ છેલ્લો ઉતરતો પાયો છે, પણ જ્યાં તમારા કર્મ સારા છે, તમારા આચાર વિચાર સારા છે, તમારું જે વ્યવહારિક જ્ઞાન છે એને તમે જોડીને સારા કર્મની સાથે ચાલશો તો ફાયદો જરૂર થશે. બાકી જ્યોતિષનો મતલબ જ આ છે કે આવનારી દુઃખદ ઘટનાને જાણો ને એનું નિરાકરણ કરો. સારી વસ્તુ તો કુદરત ગ્રહ તમને આપીને જ જવાના છે. તમારા નસીબમાં કોઈ બહુ મોટી મિલકત લખાયેલી છે તો એ કોઈ નથી લઈ જવાનું, પણ એ મિલકત મળવામાં જે અડચણો છે તેને જાણશો ને એને દૂર કરશો તો એ મિલકત જલ્દી મળશે. ડાક્ટરનું ને જ્યોતિષનું કામ આ છે. ખ્યાલ આવ્યો? આપણે ડૉક્ટર પાસે જઈએ ને આપણે જો કંઈક કેન્સર જેવી બીમારી હોય ને ડાક્ટર કે ના હવે તો આવી જશે, કેન્સર મોટું થઈ જાય. પણ એ તમને ચેતવી દે. કેન્સર નથી થયું તે પહેલાં તમને ચેતવે કે ભાઈ આ તું સિગરેટ પીએ કે તમાકુ ખાય છે, અહીંયા છાલો પડ્યો છે, જો તું ધ્યાન નહીં રાખે તો આ છાલો કેન્સરમાં રૂપાંતરિત થાય. એનું નામ ડાક્ટર. એને તમને ચેતવ્યા. માનવી તમારી પોતાની મરજી છે, પણ એની વાત આપણે ભરોસો કરવી જોઈએ, કેમ કે ડાક્ટર છે, ભણેલો છે, એને ખબર છે કે આ એક નાનકડો જે છાલું પડ્યું છે મોઢામાં કે એમાં, તો એ કેન્સર થઈ શકે છે. તો આપણે એની વાત માનીએ તો કેન્સરમાંથી બચી જવાય. એવી જ રીતે જ્યોતિષ પણ એવા પસંદ કરો કે જે તમને તમારા દુઃખ બતાવે ને એનું નિવારણ કરવાના ઉપાય બતાવે. તમે આ જન્મમાં જે કર્મ કરો છો ને એ આ જ ધરતી પર આ જ જીવનમાં ભોગવવાના છે. કોઈ જો જ્યોતિષ એમ કહેતો હોય કે ભાઈ આ જન્મમાં જે કર્મ કરીએ એનું ફળ આ જન્મમાં નથી મળતું, તો હું કહું ભાઈ હું જ બેંક લૂંટી આવું, બેંક લૂંટી લઉં ને હું તો કહી દઈશ કે ભાઈ સજા તો મને આવતા જન્મમાં મળવી જોઈએ, આ કર્મની સજા હું આ જન્મમાં નહીં ભોગવું. તો ચાલવાનું જ નથી, ચાલવાનું. આ જન્મમાં બેંક લૂંટી તો આ જન્મમાં મને જેલ થાય, કાં પોલીસ ગોલી મારી દે. તો આવા લોકોને એમાં તમે સંસર્ગમાં આવીને આવા જીવન જીવવાની કોશિશ કરો તમે લોકો. અરે આ જન્મનું ફળ આવતા જન્મમાં કોઈને, આ જન્મની ભૂલ જે બાકી રહી ગઈ ને તે તમારા હાથમાં ભગવાન લખીને મોકલે, એને સુધારો. આ રેખામાં આવતો જન્મ કે આવનારું સુખ નહીં શોધો. ગયો જન્મ છે, ગયા જન્મમાં થયેલી બાકી રહેલી ભૂલ આપણે ભગવાન લખીને મોકલી છે, એને સમજો. તમારી આંગળી જે સૂર્યની આંગળી છે એની સાથે ખાડો છે તો તમારી કુંડળીમાં સૂર્ય નબળો હશે ને હશે. શનિની વચ્ચેની આંગળી સાથે ખાડો છે તો તમારો શનિ નબળો હશે ને હશે. ગુરુનો પર્વત સારો છે તો તમારી કુંડળીમાં ગુરુ સારો જ હશે. તો એને સમજીએ ને આપણે, એ કેમ નથી કરતા આપણે ને. આ તો દિમાગ આપણું હલાવી નાખનારી વાતો છે. આ જન્મનું કર્મ જો આવતા જન્મમાં ભગવાન આપણને એ કરવાના હોય તો થયેલી ભૂલ, હું તમને કહું છું, ઋણ 3જી પેઢીએ લાગે. દાદાનું ગુણ બાપ બી ભોગવે ને એનો દીકરો બી ભોગવે. અને સમજવાનું છે કે આપણા ગ્રહોની ચાલ આ રીતની છે, આપણે એને સમજીએ તો જ આપણને ફાયદો થઈ શકે. એ અડદના ગાંગડાથી ગાંધી બનેલા લોકોનું કામ નથી. આ બહુ મોટો અભ્યાસ છે. કોપી પેસ્ટ કરવામાં કોઈને વાર નથી લાગતી, પણ એને આપણે સમજવાનું છે ને એ પ્રમાણે જ આગળ ચાલવાનું છે. તો આનું ધ્યાન આપણે અવશ્ય રાખવું જોઈએ ને. તો મિત્રો, આ કુંભ રાશિવાળા માટે જે સમય છે સારો પણ છે, સાચવીને ચાલવાનું છે, અને જો તમે ભૂલ કરશો તો નુકસાન કરતા પણ સાબિત થશે. બરાબર? તો હવે 2-4 નાના ઉપાય આપું છું, ચોક્કસ કરજો. ને જે દિવસે શનિ રાશિ બદલવાના, જે દિવસે ખરેખર શનિની આરાધના કરજો અને તમારી ભૂલની ભગવાન પાસે માફી પણ માંગી લેજો. બીજા સ્થાનમાં શનિ આવવાના છે તમારા, તો ઉઘાડા પગે જો આપણે મંદિર જઈને ભગવાન પાસે માફી માંગશું તો ચોક્કસ 110% તમને ભગવાન માફી આપશે. ખોટા કર્મ નહીં કરું એની પણ તમે કબૂલાત કરજો. કોઈ અંધ વ્યક્તિને જમાડો, કોઈ અપંગને જમાડો, એનાથી ફાયદો થશે. પગ રખાનું દાન આપો, એનાથી ફાયદો થશે. શનિની આરાધના,
અમાસના દિવસે એક નારિયેલ એક મુઠ્ઠી બદામ ઓવારીને વહાવજો. પૂનમને દિવસે પણ આ કાર્ય કરી લેજો. ચંદ્ર રાહુ ચંદ્ર શનિની યુતિ બને છે તો ધ્યાન રાખજો. જેના જન્મકુંડળીના ગ્રહોમાં પણ જો છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર શનિ ચંદ્ર રાહુ જેવા ગ્રહણવાળા યોગ બેઠા હોય, ચંદ્ર કેતુ જેવો યોગ બેઠો હોય, તો એ લોકોએ દર પૂનમે આ ઉપાય કરવો જોઈએ. બરાબર? તો આ ચોકસાઈ રાખજો. અને મિત્રો, શનિ બીજા સ્થાનમાં આવવાના છે તો બહુ સરસ ઉપાય આપું છું. તમારા ઘરની નજીકમાં નજીક કોઈ પણ દેવી દેવતાનું મંદિર છે ને, ત્યાં 43 દિવસ ઉઘાડા પગે જઈ ભગવાનને કહેજો હાથ જોડીને કે ભાઈ મારા જીવનમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરો અને આમાંથી મને મુક્તિ આપો. ચોક્કસ શનિ અથવા તમે જે દેવી દેવતાના મંદિર ગયા છે એના આશીર્વાદથી તમે આ ગુનાઓમાંથી બહાર નીકળી જશો. તે સિવાય આ સમય દરમિયાન બને ત્યાં સુધી પ્યોર લેધરનો ઉપયોગ નહીં કરો. તમારા બૂટ ચંપલ ચોરાય નહીં તેનું ધ્યાન અવશ્ય રાખજો. માં સરસ્વતીની આરાધના, માં લક્ષ્મીની, લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના કરો. 400 ગ્રામ ગોળ ઓવારીને નદીમાં વાવજો, સૂર્યને બળ મળી જશે. બુધ બીજા સ્થાનમાં આવે છે. ભણતરમાં કે ધંધામાં રૂકાવટ આવતી હોય ને તો 4 દિવસ 96 કલાક નાક વિંધાવી લેજો. એનાથી પણ તમને બહુ સરસ ફાયદો છે. નાક વિંધાવીને ચાંદીનો તાર રાખવાનો, 4 દિવસ રાખવાનો, પછી કાઢીને ફેંકી દો, પછી ભલે તમારું નાક પૂરાઈ જાય. આ ધ્યાન રાખજો. બરાબર? ગાયની સેવા અવશ્ય કરજો, એનાથી તમને ફાયદો થશે. અને મિત્રો, શનિની આરાધના ચોક્કસ કરજો. અને કોઈ અંધ વ્યક્તિને જમાડવાનો મોકો મળે તો જમાડજો. આવા નાના નાના ઉપાયથી જીવન બહુ સરળ કરી શકાય છે. અને ચોક્કસપણે છેલ્લો પાયો આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે અને જીવનને આબાદ બનાવે એવા મારા આશીર્વાદ. તો મિત્રો, કુંભ રાશિવાળા માટે મેં કીધું એમ સારો સાચવીને ચાલવાનો સમય જીવનમાં જોડી લેજો. બરાબર? તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.